હમણાં મારા પેલા મહેન્દ્રભાઈ ખૂબ સરસ વાત કરી અને આજની આ પરિવર્તન સભાની અંદર આપ સૌ જ્યારે અહીંયા મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા છો ત્યારે એક વાત તો ચોક્કસ છે કે ગોડાદરાની અંદર પણ આવનારી ચૂંટણીમાં પરિવર્તન ખૂબ મોટા પાયે દેખાશે। આજે જ્યારે આપણે અહીંયા ભેગા થયા છીએ ત્યારે એક સંકલ્પ પણ લેવાનો છે અને સાથે સાથે આપણા વિસ્તારની જે પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એ બાબતે પણ આપણે સૌએ વિચારવાની ખૂબ જરૂર છે। મારે માત્ર આજે ગોડાદરાની વાત નથી કરવી, પરંતુ આખા સુરત શહેરની જ્યારે વાત કરું ત્યારે આખા સુરત શહેરની અંદર કોઈ પણ જગ્યા પર તમે જાઓ, કોઈ એવી સોસાયટી નથી કે કોઈ એવો વિસ્તાર નથી કે જ્યાં કોઈ વ્યક્તિ એવું કહી શકે કે અમને અહીંયા સુરક્ષાનો અનુભવ થાય છે। આજે સૌથી મોટી સમસ્યા હોય તો એ સુરક્ષાનો અભાવ, સલામતીનો અભાવ। કારણ કે 2 થી 3 સોસાયટી મૂકો એટલે 5મી સોસાયટીએ તમને એક દારૂનો અડ્ડો જોવા મળશે। આજે આ ગુજરાતની અંદર દારૂબંધી છે પણ માત્ર ને માત્ર કાગળ પર અને નિયમો છે। હકીકતમાં ઠેર ઠેર જગ્યાઓ પર દારૂ વેચાય છે। હજી તો આપણે સૌ ભેગા મળીને દારૂ છોડાવવાની ને દારૂ બંધ કરવાની ઝુંબેશ ચલાવતા હોઈએ છીએ। આપણા સાધુ સંતો આ દારૂબંધી કેમ થાય એના માટેના પ્રવચનો આપતા હોય છે। હજી તો આપણે દારૂનું દૂષણ દૂર નથી કરી શક્યા, ત્યાં અત્યારે ડ્રગ્સનું દૂષણ ખૂબ મોટા પાયે આવી ગયું છે। આ ખરેખર ખૂબ મોટો ચિંતાનો વિષય છે, કારણ કે આપણે સૌ ગામડેથી અહીંયા સુરત શહેરમાં આવીને વસ્યા, કારણ કે આપણે આપણા ઘર પરિવારને કંઈક અલગ દિશામાં લઈ જવું છે, આપણા ઘરના પરિવારના સભ્યોને કંઈક સારું ભવિષ્ય બનાવવું છે। સારા ભવિષ્યના સપના જોતા જોતા આપણે સૌ અહીંયા સુરતમાં આવ્યા। સુરત આમ જોવા જઈએ તો આપણા માટે ખૂબ આપણી કર્મભૂમિ, અને આ કર્મભૂમિ એટલે કે ટેક્સટાઇલ હબ, ડાયમંડ ઉદ્યોગનું હબ, જે આખા દેશ વિદેશની અંદર આપણે સુરત કહેવાય કે પ્રખ્યાત છે, તમામ જગ્યાઓ પર નામના મેળવે છે। પરંતુ આજે આ સુરતની અંદર નશાનું પ્રમાણ એટલું વધી ગયું છે કે એ હવે આપણા ઘર સુધી આવવામાં થોડુંક પણ દૂર નથી। આના માટે આપણે સૌએ અવાજ ઉઠાવવો પડશે। ગોડાદરાની અંદર ગઈકાલે અમે આ જ વોર્ડમાં, જે વિસ્તારની અંદર આપણે બેઠા છીએ, આ જ વિસ્તારમાં અમે ડોર ટુ ડોર અભિયાનની અંદર ગયા હતા। આ ડોર ટુ ડોર અભિયાનમાં અમે એક સોસાયટીમાં ગયા। એ સોસાયટીમાં સુરત મહાનગરપાલિકાનો ખુલ્લો પ્લોટ પડેલો હતો અને આ જ ખુલ્લા પ્લોટમાં 15 થી 20 લોકો બેઠેલા હતા। અમે જોયું કે ભાઈ આમાં કોણ બેઠું છે, તો ખબર પડી કે ત્યાં દારૂ કોઈ વ્યક્તિ આપી રહ્યો છે ને 5-6 જણા પી રહ્યા છે। અમે ત્યાંથી થોડા આગળ ચાલ્યા તો જે રીતે આપણે શેરીમાં ઓટલા પર બહેનો બેસીને પોતાનું કામ કરતી હોય, શાક સુધારતી હોય, એવા દ્રશ્ય આપણે પહેલા જોતા, પણ ગઈકાલે મેં અને મારી ટીમ સાથે અમે જે જોયું, ખરેખર ખૂબ જ દુઃખની વાત છે કે ઓટલા પર બેસીને એક ઓટલા પર 3 લોકો દારૂ પીતા હોય, ચોથો વ્યક્તિ એમાં મસાલો કે જે બી વેફર છે આપતા હોય, એક પછી એક ઓટલા પર તમે જુઓ તો તમામ જગ્યાઓ પર દારૂના પેક બનાવતા લોકો બેઠેલા હતા। આ કેટલી ગંભીર વાત કહેવાય ને, નશાનું દૂષણ ક્યાં પહોંચ્યું। અને જ્યારે આપણે ન્યૂઝ સમાચાર જોઈએ તો આ સમાચારની અંદર આપણે એવું સાંભળીએ જેમ કે હમણાં 31 એટલે કે આપણા ગયા વર્ષનો છેલ્લો દિવસ, એ દિવસે ઘણા બધા લોકો દારૂ પીતા પકડાયા હતા અને બીજા દિવસે પેપરની અંદર ખૂબ મોટા પેજની અંદર મોટા અક્ષરોની અંદર લખાઈને આવ્યું હતું આટલા લોકો દારૂ પીતા પકડાયા। ખરેખર વાત સાચી છે કે આટલા બધા લોકો દારૂ પીતા પકડાય છે। આજની આ યુવા પેઢી નશા તરફ જઈ રહી છે, પણ એને ધકેલવા વાળું કોણ? દારૂ બનાવવા વાળું કોણ? દારૂ વેચવા વાળું કોણ? ડ્રગ્સ બનાવવા વાળું કોણ? ડ્રગ્સ વેચવા વાળું કોણ? આના ઉપર કેમ કોઈ સવાલ નહીં? કેમ આ બાબતે બધા ચૂપ છે? અને આ પ્રશાસન ચૂપ છે, જેના કારણે આજે આપણો પરિવાર પણ સુરક્ષિત નથી। આજે તમે જુઓ, ગોડાદરા હોય કે લીંબાદ હોય। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર।
આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની. આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.